तू मिले दिल खिले और जीने को क्या चाहिए। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર। તો હું અત્યારે આવી ગયો છું ડિંડોલીમાં આવેલું સરસ મજાનું છઠ સરોવર ગાર્ડન છે અને આ બહુ જ મોટું ગાર્ડન છે અને અત્યારે હું આવ્યો હતો અહીંયા ફ્લાવર ગાર્ડનના શૂટ માટે। સામેની બાજુ ફ્લાવર ગાર્ડન છે પણ હાલમાં અત્યારે બંધ છે કેમ કે અંદર રિનોવેશનનું કામ ચાલુ છે। કેમ કે હું ઘણા સમય પહેલાં પણ આવ્યો હતો પણ ત્યારે પણ થોડું કામ ચાલુ જ હતું અંદર। તો મને ત્યારે કહ્યું હતું કે હવે એકાદ મહિના જેવો ટાઈમ લાગશે પણ અત્યારે હું આવ્યો એટલે એમને મને એવું કીધું અંદર ઘણું બધું રિનોવેશનનું કામ ચાલુ છે એટલે દિવાળી પછી ચાલુ થશે। તો એમની સામે જ એક્ઝેક્ટ આ છઠ સરોવર ગાર્ડન આવેલું છે અને અત્યારે એની એક્ઝેક્ટ બહાર ઊભો છું કેમ કે અત્યારે 3 વાગે ઓપન થશે। અત્યારે 2:30 વાગી ગયા છે અને અહીંયાનો ટાઈમિંગ છે સવારે 6 થી 12નો બપોરનો અને બપોરે 3 થી રાત્રે 11 કલાક સુધી આ ચાલુ રહે છે અહીંયા। અંદર જઈને હું તમને બતાવવાનું છું કે આ ગાર્ડન કેવું છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ને હા તમે હજી સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અત્યારે હું ગાર્ડનની અંદર આવી ગયો છું ને આમ જુઓ એકદમ શાંત વાતાવરણ છે આમ મનને એકદમ શાંતિ મળે આમ જુઓ અને પવન એટલો સારો આવે છે અત્યારે। સામે એનો ગેટ છે ને અહીંયા અંદર ઘણી બધી જગ્યા છે આગળની સાઈડ સામે બાજુની સાઈડ પણ આમ બધું આમનું ખાલી જ છે જો। અહીંયા નાના બાળકોને રમવા માટે ઘણી બધી છે જો લસરપટ્ટી ને એવું બધું છે। આ અંદરથી આ સરોવરનો નજારો તમે જુઓ અત્યારે તો આખું આ વચ્ચે ખાલી જ છે। આખા સરોવરને ફરતે આવી રીતે નારિયેળી છે જો। અહીંયા સરોવરને ફરતા છે ને ચાલવાના 2 ટ્રેક છે એક આ ઉપરની સાઈડથી અને એક અહીંયા નીચેની સાઈડથી જુઓ અહીંયાથી નીચે ઉતરીને આ સાઈડમાં બોર્ડર ટુ બોર્ડર આમ ચાલવાનું છે આખું। આ બહુ સરસ મજાનું આ ગાર્ડન બનાવ્યું છે અહીંયા। અહીંયા સાઈડમાં બધી જગ્યાએ પણ બાકડા તો મૂકેલા જ છે પણ અહીંયા વચ્ચે આમ શાંતિથી બેસવું હોય તો પણ સારું એવું છે અહીંયા વચ્ચે રસ્તો બંધ છે અત્યારે બાકી આ પેલું પુલ જેવું બનાવેલું છે વચ્ચે અહીંથી આપણે આમ આગળની સાઈડ જવું હોય તો જવાય પણ અત્યારે કેવું છે અહીંયા ઓલરેડી બંધ કરી દીધું છે। અત્યારે તો આ તળાવ આખું ખાલી છે પણ હવે ચોમાસામાં વરસાદ આવશે ને તો આખું આ તળાવ ભરાઈ જશે। અહીંયા અંદરની સાઈડ પણ આ રીતે સરસ મજાનું બેસવાનું છે અહીંયા। અહીંયા હું થોડોક અંદરની સાઈડ આગળ આવ્યો એટલે અહીંયા મને આ ઝાડ દેખાણું હોય સાઈડમાં
હવે આ શેનું ઝાડ છે જેને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો. જો અહીંયા મોર્નિંગમાં કસરત કરવાના સાધનો પણ ઘણા બધા મૂક્યા છે, તમે જોઈ શકો છો. આવો સરસ મજાનો પવન આવતો હોય ત્યારે મારે તમારા બધા માટે ગીત ગાવું છે. તું મિલે દિલ ખિલે और जीने को क्या चाहिए, हाँ तू मिले दिल खिले और जीने को क्या चाहिए, ना हो तू दास तेरे पास पास मैं रहूँगा जिंदगी भर, ना हो तू दास तेरे पास पास मैं रहूँगा जिंदगी भर, सारे संसार का प्यार मैंने तुझी में पाया, तू मिले दिल खिले और जीने को क्या चाहिए, हाँ तू मिले दिल खिले और जीने को क्या चाहिए. ભાઈ મારે તો હજી ઈવડાઈની વાર છે, પણ મને એવું થયું કે તમારા બધા માટે મારે એક ગીત ગાવું જોઈએ. તો આ મેં સોંગ ગાયું છે ને તમને મારું આ ગીત કેવું લાગ્યું છે કોમેન્ટ કરીને ખાસ તો કહેજો. અહીંયા ફોટોગ્રાફી માટે પણ સારામાં સારું આ લોકેશન છે. અહીંયા ઘણી બધી જગ્યા એવી છે જ્યાં આપણે સારામાં સારા ફોટોશૂટ કરાવી શકીએ. અહીંયા સામેની સાઈડ તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અત્યારે ત્યાં ફોટોશૂટ પણ કરાવી રહ્યા છે. આ સરોવરનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું બોલો. જય દ્વારકાધીશ.